હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સીડીએન. ગઈકાલના લેક્ચરમાં આપણે મેટ્રિક્સ રિલેટેડ બેઝિક ડેફિનેશન જે છે કવર કરી નાખી હતી. આપણે ચાલુ કરી છે MGVCL માટે એન્જિનિયરિંગ મેથ્સની લેક્ચર સિરીઝ. તો આજે હું બીજો લેક્ચર લઈને આવ્યો છું, જેની અંદર મોસ્ટ આઈએમપી ટોપિક કે જે છે રેન્ક ઓફ ધી મેટ્રિક્સ એ આજે આપણે કવર કરવાના છીએ. તો રેન્ક ઓફ મેટ્રિક્સ લગભગ કોઈ એવી એક્ઝામ ના હોય કે જેની અંદર ના પૂછાતો હોય, પરંતુ જો તમારે આ ટોપિક ભણવો હોય રેન્ક ઓફ મેટ્રિક્સ, તો તમારી પાસે સૌથી અગત્યનું નોલેજ જે છે એ તમારી પાસે રો એકલન ફોર્મનું હોવું જોઈએ. બરાબર, રો એકલન ફોર્મ. એના પછી જો રો એકલન ફોર્મ હું તમને ભણાવતો હોય તો તરત નેક્સ્ટ પોઈન્ટ જે છે એ મારે રિડ્યુસ્ડ રો એકલન ફોર્મ જે છે એ તમને કરાવવું પડે. બરાબર, રો એકલન ફોર્મ એન્ડ રિડ્યુસ્ડ રો એકલન ફોર્મ. બરાબર, કારણ કે તમારે જો રેન્ક શોધવો હોય તો તમારે રો એકલન ફોર્મ શોધવું જ પડે, અને રો એકલન ફોર્મ શીખ્યા છો તો પછી રિડ્યુસ રો એકલન ફોર્મ શીખતા જે છે એ તમને વાર નહીં લાગે. હવે કેમ? કારણ કે દરેક ટોપિકમાંથી કોઈક ને કોઈક એક્ઝામમાં જે છે MCQ બનાવવા હોય તો બની શકે એટલા સક્ષમ ટોપિક છે, એટલા મોટા ટોપિક છે. પરંતુ હું આજે ત્રણ ટોપિકને એક જ લેક્ચરમાં બને એટલી શક્ય ઝડપે તમને પૂરો કરીને આપું છું, જેથી તમારે ટાઈમ વેસ્ટ ના થાય. કોઈ બી જો આ ટોપિક ભણાવે તો રો એકલન માટેનો ડેડિકેટેડ લેક્ચર લે, રિડ્યુસ રો એકલન માટે ડેડિકેટેડ લેક્ચર લે, અને પછી રેન્ક ભણાવે. બરાબર, પરંતુ હું એક જ ક્વેશ્ચન અથવા 2-3 ક્વેશ્ચન પ્રેક્ટિસ સાથે હું તમને દરેક વસ્તુ એક જ ક્વેશ્ચન થ્રુ તમને સમજાવી દઈશ. તો સૌથી પહેલાં જો તમારે રેન્ક શોધવો હોય તો રેન્ક શોધવા માટે તમારે પહેલો સ્ટેપ કે કોઈ પણ મેટ્રિક્સ તમને આપેલો હોય, એ સૌથી પહેલાં તમને એક મેટ્રિક્સ આપેલો હશે, જેને હું નામ આપી દઉં ગિવન મેટ્રિક્સ. આપણે નામ આપ્યું છે એ. આ મેટ્રિક્સ એને તમારે કન્વર્ટ કરવો પડે રો ઇક્લન ફોર્મની અંદર. રો ઇક્લન ફોર્મ, ઘણા રો એસિલન ફોર્મ કહે છે, પણ આપણે રો ઇક્લન ફોર્મ જેમ બોલીએ છીએ એમ બોલશું. તો રો ઇક્લન ફોર્મમાં એને કન્વર્ટ કરવો પડે. બરાબર, રો ઇક્લન ફોર્મની અંદર કન્વર્ટ કર્યા પછી તમારે ચેક કરવી પડે કે નંબર ઓફ નોન ઝીરો રો કેટલી છે. નંબર ઓફ નોન ઝીરો રો કેલ્ક્યુલેટ કરવી પડે. તો શું થઈ ગયું? કેલ્ક્યુલેટ નંબર ઓફ નોન ઝીરો રો. તો તમે કહેશો કે સાહેબ કેમ નંબર ઓફ નોન ઝીરો રો કેલ્ક્યુલેટ કરવી પડે? તો રેન્કની ડેફિનેશન શું છે? તો કોઈ પણ મેટ્રિક્સનો રેન્ક એટલે કે આપેલા મેટ્રિક્સની અંદર કેટલી નોન ઝીરો રો છે. તો એની ડેફિનેશન થાય કે નંબર ઓફ રોઝ નહીં, પરંતુ નંબર ઓફ નોન ઝીરો રોઝ ઇન રો ઇક્લન ફોર્મ ઓફ ગિવન મેટ્રિક્સ. એટલે કે આપેલા મેટ્રિક્સને તમે કન્વર્ટ કરો શેની અંદર? રો ઇક્લન ફોર્મમાં. રો ઇક્લન ફોર્મની અંદર તમે ચેક કરો કે એની અંદર કેટલી નોન ઝીરો રો છે, તો એને રેન્ક ઓફ મેટ્રિક્સ કહેવાય. હવે એના માટે તમારે સમજવું પડે કે રો ઇક્લન ફોર્મ શું છે. તો ચલો હું તમને પહેલાં રો ઇક્લન ફોર્મનું એક સેમ્પલ બતાવી દઉં. રો ઇક્લન ફોર્મનું સેમ્પલ બતાવી દઉં. ચલો, તો રો ઇક્લન ફોર્મની અંદર જે તમારું ફોર્મેટ છે એ કંઈક આ રીતનું હશે કે આપેલો મેટ્રિક્સ સપોઝ કે 3x3 છે. આપેલો મેટ્રિક્સ સપોઝ કે 3x3 છે. બરાબર, તો એનો સૌથી પહેલો મેમ્બર ઓલવેઝ 1 હોવો જોઈએ. સૌથી પહેલો મેમ્બર ઓલવેઝ જે છે +1 હોવો જોઈએ. બરાબર, બાકીના બે મેમ્બર કોઈ પણ હોઈ શકે. જે પહેલો મેમ્બર તમે 1 કર્યો એની નીચે ઓલવેઝ 0 જ હોય. ચલો, પહેલી રોનું કામ થઈ ગયું. હવે બીજી રોની અંદર જે 0 છે એ 0 પછીનો પહેલો મેમ્બર ઓલવેઝ 1 અથવા 0 હોય તો ચાલે, પરંતુ હાલ હું તમને સમજાવવા માટે 1 લઉં છું. ફરીથી કહું છું કે આ 0 પછીનો નેક્સ્ટ મેમ્બર જે છે એ ઓલવેઝ 1 અથવા તો 0 હોવો જોઈએ. બરાબર, પરંતુ હાલ હું સમજાવવા માટે તમને 1 લઉં છું. ચલો, જો તમને 1 મળી જાય છે તો એ 1 પછીનો કોઈ પણ મેમ્બર હશે તો ચાલશે. ઓકે, નેક્સ્ટ. ફરીથી જ્યાં 1 આવે છે એની નીચે, જ્યાં 1 આવે છે રોની અંદર પહેલાં, એની નીચે પહેલો મેમ્બર જે છે એ 0 જ હોવો જોઈએ, અને 0 પછીનો ફર્સ્ટ મેમ્બર જે છે એ ઓલવેઝ 1 જ હોવો જોઈએ. આવા ફોર્મને શું કહેવામાં આવે છે? રો ઇક્લન ફોર્મ તરીકે ઓળખવામાં આવે છે. અગેન તમને બીજું એક્ઝામ્પલ આપું. હવે હું લઉં છું 4x4 મેટ્રિક્સ, જેથી તમે સારી રીતે રિલેટ કરી શકો. 4x4 મેટ્રિક્સ. ચલો, મેટ્રિક્સ તમને આપેલો હશે. રો ઇક્લન ફોર્મ કોને કહેશો? તો પહેલો મેમ્બર 1 જ હોવો જોઈએ. 1 પછીનો
જે મેમ્બર છે એ કોઈ પણ હોઈ શકે. જે 1 લાયા એ 1 પછીનો મેમ્બર શું હોય, નીચેના મેમ્બર કયા હશે, 0 જ હશે. 0 પછીનો મેમ્બર કયો હોઈ શકે, કાં તો 0 હોય કાં તો 1 હોય, પણ આપણે સમજવા માટે અત્યારે 1 જ લઈએ છીએ. ચલો 1 પછીનો કોઈ પણ મેમ્બર કેવો હશે, કોઈ બી હશે ચાલશે. ચલો ફરીથી અહીંયા 1 આવ્યો તો એ 1ની નીચે શું હશે, 0, બરાબર. ચલો ત્રીજી રો માટે 0 પછીનો મેમ્બર કયો હશે, તો 1 હશે. 1 પછી મેમ્બર કોઈ પણ હશે તો ચાલશે. અગેન ચોથી રો માટે 1ની નીચે શું આવશે, 0, અને 0 પછીનો કોઈ પણ મેમ્બર કયો હશે, 0 અથવા તો 1. તો ફરીથી આવું ફોર્મ જે છે એને રો ઇક્વલન્ટ ફોર્મ કહેવાય. આવું ફોર્મ છે એને શું કહેવામાં આવે, રો ઇક્વલન્ટ ફોર્મ. કોઈ પણ રો માટેનો પહેલો 1, કોઈ પણ રો માટેનો પહેલો 1 જેને શું કહેવામાં આવે, લીડિંગ 1 તરીકે ઓળખવામાં આવે. તો ઘણી વખત તમને MCQની અંદર પૂછશે કે આપેલા મેટ્રિક્સમાં કેટલા લીડિંગ 1 છે, તો સૌથી પહેલાં તમારે કન્વર્ટ કરવું પડે છે એમાં, એ મેટ્રિક્સને તમારે કન્વર્ટ કરવું પડે રો ઇક્વલન્ટ ફોર્મમાં. રો ઇક્વલન્ટ ફોર્મમાં કન્વર્ટ કર્યા પછી આવતા રોના પહેલા 1ને, રોમાં આવતા પહેલા 1ને લીડિંગ 1 કહેવામાં આવે. તો રોમાં આવતા પહેલા 1 કેટલા છે, અહીંયા 1, 2, 3 અને 4. ચલો તો પહેલા ટાઈપનો MCQ મેં તમને કવર કરી આપ્યો કે રો ઇક્વલન્ટ ફોર્મ કોને કહેવાય. બીજા ટાઈપનો MCQ મેં તમને કવર કરી આપ્યો લીડિંગ 1 કોને કહેવાય. ચલો બીજો એક એક્ઝામ્પલ સમજાવું કે મેં દરેક વખતે તમને એમ જ કીધું કે 0 પછી મેમ્બર 1 હોવો જોઈએ, બરાબર. 0 પછી મેમ્બર 1 હોવો જોઈએ, પણ કોઈક વખત 0 પછીનો મેમ્બર જે છે એ 0 પણ હોઈ શકે. તો સમજીએ. દાખલા તરીકે પહેલો મેમ્બર તો કેવો હશે, 1 જ હશે. એના પછીના કોઈ પણ મેમ્બર ગમે તે હોઈ શકે. ચલો નેક્સ્ટ, 0 પછી અહીંયા શું આવી જવું, તો આવું જોઈતું હતું તો 1 આવતો હોવો જોઈતો હતો, બરાબર. પણ મેં તમને કીધું કે આ કેસમાં હું તમને 0 લઈશ, તો 0 પછી નેક્સ્ટ મેમ્બર કયો હશે, 1. ચલો જ્યાં 1 આવ્યો એની નીચે તો ઓલવેઝ 0 જ હશે. તો આ જે છે એ તમારું રો ઇક્વલન્ટ ફોર્મ થઈ ગયું, બરાબર. તો ખાસ એક નોટ કરીને યાદ રાખજો કે જ્યારે તમે કોઈ પણ મેટ્રિક્સને કન્વર્ટ કરો રો ઇક્વલન્ટ ફોર્મમાં, તો 0 રો, 0 રોનો મતલબ શું કે આખી રો 0 હશે. તો 0 રો ઓલવેઝ લાઈઝ ક્યાં હશે, ઇન ધી બોટમ ઓફ ધી મેટ્રિક્સ. એ મેટ્રિક્સના બોટમમાં જ હશે, બરાબર. મિત્રો એક થોડી વાત કહી દઉં તમને કે સરાઉન્ડિંગની અંદર નવરાત્રિ ચાલે છે, તો કદાચ તમને આઉટર સાઈડનો અવાજ હશે, નોઇઝ હશે, બરાબર. તો થોડું એને સહન કરી લેજો, કારણ કે આપણો ગોલ એ છે એક શોર્ટ ટાઈમમાં એક્ઝામ એનાઉન્સ થઈ છે તો હું તમને IMP ટોપિક કવર કરી આપું. ઓકે, તો ચલો આ હતું તમારું રો ઇક્વલન્ટ ફોર્મ. હવે મેઇન જે છે કે રો ઇક્વલન્ટ ફોર્મમાં કન્વર્ટ કઈ રીતે કરવું, તો એક પ્રશ્ન લઈએ આપણે, એ પ્રશ્નને આપણે કન્વર્ટ કરીએ રો ઇક્વલન્ટ ફોર્મમાં. પછી હું તમને કોન્સેપ્ટ શીખવાડું કોનો, હું તમને કોન્સેપ્ટ શીખવાડું રેન્ક ઓફ ધી મેટ્રિક્સનો. ચલો તો વેરી ફર્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ ધી રો ઇક્વલન્ટ ફોર્મ. ઓફ ગિવન મેટ્રિક્સ, એટલે કે આપેલા મેટ્રિક્સનો રો ઇક્વલન્ટ ફોર્મ ફાઇન્ડ કરો, બરાબર. ચલો ખાસ ધ્યાને રાખવાનું કે અહીંયા બહુ સરવાળા બાદબાકી જ હોય છે, પરંતુ સરવાળા બાદબાકીની અંદર પણ જે કહેવાય ને કે મિસ્ટેક થવાના ચાન્સીસ રહે છે, બરાબર. તો અહીંયા આપણી પાસે ક્વેશ્ચન નંબર 1 લઈએ. સરાઉન્ડિંગ નોઇઝ બહુ છે એટલે થોડી મને બોલવામાં પણ તકલીફ પડે છે, કારણ કે હું જે સિલેબસ છે તમારો સ્પીડમાં કવર કરવા માગું છું, બરાબર. તો થોડું સહન કરી લેજો. ચલો નેક્સ્ટ, આ મારો મેટ્રિક્સ છે 1, 2, -3, 2, 1, 0, -2, -1, 3, -1, -1, 4, -2. આ મારો મેટ્રિક્સ છે, બરાબર. ચલો આ મેટ્રિક્સનો ઓર્ડર કયો છે, કોણ કહેશે, તો ચલો 1, 2, 3, 4, 4 રો અને કોલમ કેટલી, 1, 2 અને 3. તો આ મેટ્રિક્સનો ઓર્ડર થશે 4 × 3. આ મેટ્રિક્સનો ઓર્ડર થશે 4 × 3, બરાબર. હવે આ ઓર્ડર તમને બીજું શું બતાવે છે કે મેટ્રિક્સની અંદર કેટલા મેમ્બર છે, તો 4 × 3 તો 12. તો ટોટલ મેમ્બર કેટલા છે, 12 છે, બરાબર. ચલો
સૌથી પહેલાં મારે શું કરવાનું છે? તો સૌથી પહેલો સ્ટેપ કે આ જે છે એ 1 હોવો જોઈએ. ચલો 1 છે તો આને કોઈ પણ જાતના ચેન્જીસ કરવાના નથી. પરંતુ નેક્સ્ટ સ્ટેપ શું છે કે જ્યાં 1 છે એની નીચેના તમામ મેમ્બર શું હોવા જોઈએ? 0 હોવા જોઈએ. એની નીચેના તમામ મેમ્બર કેટલા હોવા જોઈએ? 0. જોજો, બહુ ધ્યાનથી જોજો, હું થોડું શાંતિથી સમજાવું છું કે આ મારો મેટ્રિક્સ છે 1 2 અને -3 બરાબર. અહીંયા છે +2, એને મારે 0 કરવું છે. તો હું હેલ્પ લઈશ ઓલવેઝ ફર્સ્ટ રોની. બરાબર, હું ઓલવેઝ હેલ્પ લઈશ ફર્સ્ટ રોની. જ્યારે હું પહેલી રોની નીચેના મેમ્બર 0 કરતો હોય ત્યારે. બરાબર, તો મારે 0 કરવા છે રો નંબર 2, રો નંબર 3 અને રો નંબર 4ના ફર્સ્ટ મેમ્બરને 0 કરવા છે. ઓકે, તો આ 2 છે, અહીંયા ઉપર 1 છે, નીચે 2 છે, એને મારે 0 કરવા હોય તો હું શું કરું કે આ 1ને હું 2થી મલ્ટીપ્લાય કરી દઉં. બરાબર, 1ને હું 2થી મલ્ટીપ્લાય કરી દઉં. બરાબર, તો શું થશે? 1 અને 2 2. બરાબર, 2ને મલ્ટીપ્લાય કરું છું તો મને મળે છે 2, પરંતુ 2 + 2 શું થાય? 4 થાય. તો મારે તો શું કરવાનું છે? 0 કરવાના છે. તો આ 2ની જગ્યાએ કોનાથી મલ્ટીપ્લાય કરવા પડશે? મારે -2થી. ફરીથી ઉપર 1 છે, નીચે 2 છે, તો 1ને હું મલ્ટીપ્લાય કરું -2થી અને -2થી મલ્ટીપ્લાય કર્યા પછી એને હું ક્યાં મૂકું છું? આની અંદર. તો -2 + 2 એ થઈ જશે 0. ઓકે, તો ચલો હું શું કરું છું? તો જોજો હું કઈ રીતે લખું છું. એ રો નંબર 1ને હું 2માં મૂકું છું. કેટલાથી મલ્ટીપ્લાય કરીને? -2થી મલ્ટીપ્લાય કરીને. બરાબર, એવી જ રીતે ફર્સ્ટ રોની હેલ્પથી મારે થર્ડ રોને 0 કરવી છે. તો થર્ડ રોના ફર્સ્ટ મેમ્બરને 0 કરવો છે. તો અહીંયા 1 છે, નીચે -2. બરાબર, તો હું એને સિમ્પલી કેટલાથી મલ્ટીપ્લાય કરી દઈશ? 2થી મલ્ટીપ્લાય કરી દઈશ. તો એ શું થશે? આ 2, આ -2 એટલે 0 થઈ જશે. તો ફરીથી શું લખું છું? જોજો, રો નંબર 1ને હું 3માં મૂકું છું. કેટલાથી મલ્ટીપ્લાય કરીને? +2થી મલ્ટીપ્લાય કરીને. ત્યારબાદ રો નંબર 1ને હું 4માં મૂકું છું. અહીંયા -1 છે તો કેટલાથી મલ્ટીપ્લાય કરવું પડશે? +1થી મલ્ટીપ્લાય કરવું પડશે. હવે આ જે પણ ઓપરેશન લખ્યા એને એલિમેન્ટરી રો ઓપરેશન તરીકે ઓળખવામાં આવે છે. કે આપણે રોની અંદર કોઈક ને કોઈક પ્રોસેસ કરીશું અને આપણા મેટ્રિક્સને કન્વર્ટ કરશું રો ઇક્વલન ફોર્મની અંદર. ચલો, જે પ્રોસેસ લખી છે મેં એ 1 બાય 1 હું અહીંયા એપ્લાય કરું છું. ચલો, તો રો નંબર 1ને પહેલાં મારે કેટલાથી મલ્ટીપ્લાય કરવાની છે? -2થી. અને મૂકવાની કઈ જગ્યાએ છે? રો નંબર 2માં. ચલો, તો પહેલા મેમ્બરને -2થી મલ્ટીપ્લાય કરો તો 1 × -2 કેટલા થઈ જશે? -2. અહીંયા કેટલા છે? +2. તો -2 + 2 એટલે થઈ જશે 0. ચલો, પછી બીજા મેમ્બરને -2થી મલ્ટીપ્લાય કરો તો બીજા મેમ્બરને -2થી મલ્ટીપ્લાય કરશો તો કેટલા થઈ જશે? -2 × 2 દેટ ઇઝ -4. આ છે +1 તો -4 + 1 એટલે એ થઈ જશે -3. ચલો નેક્સ્ટ, આ મેમ્બર છે -3. કેટલા વડે મલ્ટીપ્લાય કરું છું? -2 વડે. તો -2 - 3 દેટ ઇઝ +6. નીચે 0 છે એટલે +6 + 0 દેટ ઇઝ 6. ઓકે, ચલો સિમિલરલી હવે હું રો 1ને પ્રોસેસ કરું છું 2 વડે મલ્ટીપ્લાય કરી અને મૂકું છું 3 વડે. તો ચલો, જે મેમ્બર હતા, ચલો 1ને 2 વડે મલ્ટીપ્લાય કરો એટલે 2 અહીંયા મૂકું છું 3માં એટલે 2 - 2 દેટ ઇઝ 0. 2 સાથે મલ્ટીપ્લાય કરો તો 2 × 2 એટલે 4. અહીંયા -1 તો 4માંથી 1 જશે તો 3. 2 વડે મલ્ટીપ્લાય કરો તો એ થઈ જશે -6 અને 3ને 3માં મૂકો તો -6 + 3 દેટ ઇઝ -3. બરાબર, ચલો નેક્સ્ટ, રો 1ને 4માં મૂકવાની છે 1થી મલ્ટીપ્લાય કરીને. આ બહુ ઇઝી થઈ જશે. કેમ? કારણ કે 1થી મલ્ટીપ્લાય કરો એટલે કશું ચેન્જ થાય નહીં. તો આ 1 અને -1 તો કેટલા થશે? 0. 2 અને 4 એટલે થઈ જશે 6. -3 - 2 દેટ ઇઝ
-5. ચલો, તો આ પહેલી મેં ભારત દાખલો લીધો છે. પરીક્ષામાં તમને 2/2 અથવા તો 3/3 જ પૂછશે, એટલે ગભરાવાની જરૂર નથી. બરાબર. ચલો, તો પહેલું સ્ટેપ તમને ખબર પડી ગયું કે સૌથી પહેલાં તમારી પાસે શું હોવું જોઈએ? સૌથી પહેલાં તમારી પાસે પહેલો મેમ્બર કેવો હોવો જોઈએ? 1 હોવો જોઈએ, જે થઈ ગયો. બરાબર. પહેલો મેમ્બર 1 હોય એને શું કહેવામાં આવે? લીડિંગ 1. ચલો, લીડિંગ 1 મળી ગયો. લીડિંગ 1ની નીચેના તમામ મેમ્બર કેવા હોવા જોઈએ? 0 હોવા જોઈએ. ચલો, પછી નેક્સ્ટ. હવે બીજી રોથી ચાલુ કરવાનું. ચલો, બીજી રોમાં 0 પછીનો ફર્સ્ટ મેમ્બર કયો હોવો જોઈએ? 0 પછીનો ફર્સ્ટ મેમ્બર હોવો જોઈએ 1. એની જગ્યાએ અહીંયા કેટલું છે? -3. ચલો, આ -3ને મારે કન્વર્ટ કરવા છે 1ની અંદર. તો શું કરી દઉં? હું એને -3થી ડિવાઈડ કરી દઉં. તો -3 કેન્સલ થઈને શું થઈ જશે? 1. તો ચલો, હું પ્રોસેસ કરું છું માત્ર રો 2ની અંદર. તો રો 2ને હું શું કરું છું? -3થી ડિવાઈડ કરું છું. -3થી ડિવાઈડ કરું એટલે અલ્ટિમેટલી શું થાય કે -1/3થી મલ્ટીપ્લાય કરવું. બરાબર. તો આ કેન્સલ થઈ જશે ને 1 મળશે. તો રો 2ને હું મલ્ટીપ્લાય કરું છું -1/3થી, અથવા બીજા શબ્દોમાં કેવું હોય તેને મેં -3થી ડિવાઈડ કરી નાખી. બરાબર. ચલો, હવે તમે રો 1ને કમ્પ્લીટ પ્રોસેસ કરી દીધેલી છે, તો એને ક્યારેય અડવાનું નહીં, એને એઝ ઇટ ઇઝ રાખવાનું. 1 2 -3. બરાબર. ચલો, બીજી રોની અંદર હું પ્રોસેસ કરું છું તો 0 છે એને આપણે સેટ કર્યા છે, એટલે હવે એને કોઈ બી વખત ચેન્જ આવશે નહીં. નેક્સ્ટ, -1/3થી મલ્ટીપ્લાય કરો તો -3 × 1/3 ચલો, કેન્સલ. તો જવાબ થઈ ગયો તમારો 1. ચલો, આ 6 છે એને -1/3થી મલ્ટીપ્લાય કરો તો એ થઈ જશે તમારા -2. ચલો, 3 અને 4માં આપણે કોઈ ઓપરેશન કરતા નથી, તો એઝ ઇટ ઇઝ લખવાનું એને. બરાબર. ચલો, નેક્સ્ટ. હવે શું કરવાનું? તો મારું સેકન્ડ સ્ટેપ પતી ગયું કે આ 0 પછીનો મેમ્બર 1 હોવો જોઈએ. તો આ મને પહેલો લીડિંગ 1 મળી ગયો, અહીંયા મને બીજો લીડિંગ 1 મળી ગયો. બીજા લીડિંગ 1 પછીના નીચેના મેમ્બર જે છે એ કેટલા હોવા જોઈએ? એ ઓલવેઝ 0 હોવા જોઈએ. તો હવે હું સેકન્ડ રોની હેલ્પથી બાકીના 2 રો જે છે એને હું 0 કરીશ. તો ચલો, કઈ રીતે કરું છું જુઓ. પહેલી રોને તો એકદમ સ્પીડમાં લખવાની, બીજી રોનું પણ કામ પતી ગયું છે તેને પણ સ્પીડમાં લખવાની. હું સમજાવું છું એટલે કદાચ તમને વાર લાગશે, બાકી 1-2 પ્રેક્ટિસ કરશું આપણે, જ્યારે MCQ કરશું તો વાર નહીં લાગે તમને. ચલો, હવે શું કરવું પડશે? મારે રો 2ને 3માં મૂકવી પડશે. ચલો, અહીંયા કેટલા છે? 1 છે. 1ની નીચે મારે 0 સેટ કરવા છે, તો અહીંયા 3 છે. ચલો, 1માંથી 3ને 0 કરવાના છે, તો હું કોનાથી મલ્ટીપ્લાય કરું? -3થી. તો -3 પછી આરે +3 એટલે 0 થઈ જશે. તો રો 2ને હું મલ્ટીપ્લાય કરીશ -3 સાથે. રો 2ને હું મલ્ટીપ્લાય કરીશ -3 સાથે અને એને 3ની અંદર મૂકીશ. ત્યારબાદ મારે આ 6ને પણ 0 કરવાના છે, તો હું શું કરીશ? રો 2ને 4માં મૂકીશ. કોનાથી મલ્ટીપ્લાય કરીને? -6થી મલ્ટીપ્લાય કરીને. ઓકે, આ પ્રોસેસ હું એપ્લાય કરું પછી જોઈએ શું થાય છે. ચલો, ચાલુ કરો આને. -3થી એપ્લાય કરવાનું. ચલો, 0 તમે સેટ કર્યા છે એટલે 0 તો એઝ ઇટ ઇઝ જ રહેશે. ચલો, આને -3થી મલ્ટીપ્લાય કરો તો આ થઈ જશે -3. અહીંયા મૂકો +3 જોડે એટલે થઈ જશે -3 + 3 0. ચલો, અહીંયા -3થી મલ્ટીપ્લાય કરો તો -3 -2 દેટ ઇઝ +6. નીચે છે -3. અહીંયા મેં મલ્ટીપ્લાય કર્યું -3 સાથે એટલે -3 -2 દેટ ઇઝ +6. નીચે છે -3, તો 6 - 3 દેટ ઇઝ 3. ઓકે, તો ચલો, આ સ્ટેપ પૂરું થઈ ગયું. નેક્સ્ટ હું એપ્લાય કરું છું હવે આ જે છે એને 4th રોની અંદર. તો -6થી મલ્ટીપ્લાય કરું છું અને એને હું મૂકું છું 4થી રોની અંદર. તો -6થી મલ્ટીપ્લાય કરો તો 1 અને -6 એને મૂકો 4થી રોની અંદર. તો 1 અને -6 થઈ જશે -6. નીચે છે 6, તો -6 + 6 દેટ ઇઝ 0. ચલો, ફરીથી રો 2ને હું કોનાથી મલ્ટીપ્લાય કરું છું? -6થી. તો આ મેમ્બરને -6થી મલ્ટીપ્લાય કરો તો -2 -6 દેટ ઇઝ +12. નીચે છે -5, તો એ તમારા થઈ જશે 7. ચલો, નેક્સ્ટ આપણું કામ થઈ ગયું. 0 પછીનો મેમ્બર 1 થઈ ગયો,
1ની નીચે થઈ ગયા 0, 1ની નીચે થઈ ગયા 0. ચલો હવે નેક્સ્ટ શું કામ કરવાનું છે મારે? નેક્સ્ટ એ કામ કરવાનું છે કે આ 0 પછીનો મેમ્બર ઓલવેઝ કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. તો હું શું કરીશ? સિમ્પલ, રો 3ને 1/3 થી મલ્ટીપ્લાય કરી દઈશ. બાકીની બધી વસ્તુ એઝ ઇટ ઇઝ સ્પીડમાં લખવાની ટેવ રાખવાની. તો 1 2 -3 0 1 -2 0 0 3. ઓકે, સોરી, આપણે 3ની અંદર પ્રોસેસ કરવાની છે. તો આ શું થશે? આ 3 છે, 3ને પ્રોસેસ કરવાની છે કોનાથી મલ્ટીપ્લાય કરીને? 1/3, એટલે કેન્સલ થશે, એટલે અહીંયા બચશે 1. ચોથા નંબરમાં આપણે કોઈ પ્રોસેસ કરતા નથી, એટલે 0 0 7. ઓકે, ચલો. તો આ ફરીથી મને ત્રીજો લીડિંગ 1 મળી ગયો. હવે શું છે નવી પ્રોસેસ? લીડિંગ 1ની નીચે ઓલવેઝ શું હોવો જોઈએ? 0 હોવો જોઈએ. ચલો, 0 હશે તો એના માટે સિમ્પલ વસ્તુ, હવે હું કોની હેલ્પ લઈશ? ત્રીજી રોની. તો રો 3ને હું મલ્ટીપ્લાય કરું છું -7થી અને મૂકું છું એને રો નંબર 4ની અંદર. ચલો, તો 1 2 -3 0 1 -2 0 0 1. આપણે જે રોની અંદર ઓપરેશન કરતા હોય એ જ રોને શાંતિથી વિચારવાનું. ચલો, 0 છે 0 છે, આ બધું આપણે સેટ કર્યું છે એટલે એને સ્પીડમાં લખવાની ટેવ રાખવાની. ચલો, આને -7થી મલ્ટીપ્લાય કરો એટલે એ થઈ જશે -7, નીચે છે +7 એટલે થઈ જશે 0. ચલો, હવે આપણી બધી કન્ડિશન ચેક કરો. બધી કન્ડિશન ચેક કરો કે સૌથી પહેલો હોય લીડિંગ 1. લીડિંગ 1ની નીચેના તમામ કેવા હોવા જોઈએ? 0. 0 પછી સેકન્ડ રોમાં પહેલો મેમ્બર કયો હોય? 1 અથવા 0. બરાબર. તો 1ની નીચે બીજા બધા મેમ્બર કેવા હોવા જોઈએ? 0. ચલો, આ 0 પછીનો ફર્સ્ટ મેમ્બર કયો હોય? 1. તો 1ની નીચેનો નેક્સ્ટ મેમ્બર કયો હોવો જોઈએ? 0. ઓકે, તો ચલો હવે આના ઉપરથી ક્વેશ્ચન બનાવીએ. તો ક્વેશ્ચન, હાઉ મેની, ઇંગ્લિશમાં થોડું ચલાવી લેજો, લીડિંગ વન્સ આર ધેર ઇન ગિવન મેટ્રિક્સ? ચલો, તો લીડિંગ 1 કેટલા મળે છે તમને? 3. બરાબર, માર્ક કરેલા જ છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ ધ રેન્ક ઓફ given matrix. Find the rank of given matrix. ચલો, તો રેન્ક એટલે શું કીધું તું મેં? રેન્ક એટલે કીધું તું નંબર ઓફ નોન ઝીરો રો. ચલો, નોન ઝીરો રો એટલે શું? ઇન કયા ફોર્મમાં? રો ઇક્લોન ફોર્મમાં આપ્યા પછી રો ઇક્લોન ફોર્મ. બરાબર. ચલો, તો નંબર ઓફ નોન ઝીરો રો. તો જુઓ, આખી રો 0 હોય એને 0 રો કહેવાય. આખી રો 0 હોય એને 0 રો કહેવાય. બાકીની જે છે એમાં કોઈ પણ એક મેમ્બર 0 સિવાયનો છે તો એને નોન ઝીરો રો જ કહેવાય. તો અહીંયા આ એક રો જે છે એ 0 રો છે. જુઓ, બધા મેમ્બર 0, એના સિવાયની બધી કેટલી થશે? નોન ઝીરો રો. એટલે રેન્કને તમારે ઘણી વખત આ રીતે રોથી દર્શાવવામાં આવે. તો રેન્ક ઓફ મેટ્રિક્સ એ કેટલો થશે? 3. બરાબર. રેન્ક ઓફ મેટ્રિક્સ એ કેટલો થશે? 3. કારણ કે એની અંદર 4 રો હતી. બરાબર, પણ એક આખી રો 0 રો છે તો નોન ઝીરો કેટલી થઈ? એક 0 રો છે 4માંથી, તો નોન ઝીરો કેટલી થઈ? 3. તો એને રેન્ક કહેવાય. બરાબર. તો વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, રેન્ક ઓફ ધી મેટ્રિક્સ. બરાબર. હવે આ જે છે તમને જરૂરી નથી કે આટલું ટફ જ પૂછે. બરાબર. ડાયરેક્ટ તમને કોઈ મેટ્રિક્સ તમને આવી રીતે રો ઇક્લોન ફોર્મમાં કન્વર્ટ કરીને આપી દીધો હશે અને પૂછશે કે રેન્ક કેટલો, એની અંદર લીડિંગ 1 કેટલા. પણ મેઇન વસ્તુ તમને રો ઇક્લોન ફોર્મ નથી આપ્યું ત્યારે પૂછે તો. અને એક્ઝામમાં જ્યારે બી તમને આપશે તો 3x3 મેટ્રિક્સની પ્રાયોરિટી રાખશે. 3x3 મેટ્રિક્સની પ્રાયોરિટી રાખે એટલે તમારો ટાઈમ બચી જાય. ઘણી વખત 2x2 મેટ્રિક્સની અંદર પણ શું કરે છે? આપે છે. તો હવે આપણે થોડા ક્વેશ્ચન પ્રેક્ટિસ કરીએ, પછી આપણે વિડીયો જે છે પૂરો કરીએ. ચલો, કેટલી રીતે આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાઈ શકે. હવે પહેલાં હું તમને એક બીજો કોન્સેપ્ટ સમજાવી દઉં અહીંયાથી કે રો ઇક્લોન ફોર્મ શું મળ્યું હતું મને હમણાં? રો ઇક્લોન ફોર્મ શું મળ્યું હતું? રો ઇક્લોન ફોર્મ શું મળ્યું હતું તમને? 1 2 -3 1 2
-3 0 1 -2 0 0 1 0 0 0 0 0 1 0 0 0 બરાબર. આની અંદર તમારે લીડિંગ 1 માર્ક કરી દેવાના. લીડિંગ 1 માર્ક કરી દીધા. ઓકે, આટલા લીડિંગ 1 છે. હવે આ રો ઇક્લન ફોર્મને મારે કન્વર્ટ કરવું છે રિડ્યુસ રો ઇક્લન ફોર્મમાં. બરાબર. તો રિડ્યુસ રો ઇક્લન ફોર્મમાં હું કઈ રીતે કન્વર્ટ કરીશ? હું રિડ્યુસ રો ઇક્લન ફોર્મમાં કન્વર્ટ નથી કરી આપતો, પણ તમને કહું છું કે રિડ્યુસ રો ઇક્લન ફોર્મ કેવું હોય. તો રો ઇક્લન ફોર્મ કેવું હોય તમને ખબર પડી ગઈ છે. એનાથી આગળ સ્ટેપ કરવાના. એ આગળ સ્ટેપ કરશો તમને એક્ઝામમાં ડાયરેક્ટ પૂછશે કે 4 ઓપ્શનમાંથી કયું રિડ્યુસ રો ઇક્લન ફોર્મમાં છે. 4 ઓપ્શનમાંથી કયું રિડ્યુસ રો ઇક્લન ફોર્મમાં છે. બરાબર. તો એના માટે તમારે શું કરવું પડે? સૌથી પહેલાં તમારે લીડિંગ 1 શોધવાના. બરાબર. 3 લીડિંગ 1 છે અહીંયા. તો આપેલી કોલમમાં જ્યાં પણ લીડિંગ 1 હોય, આપેલી કોલમમાં જ્યાં પણ લીડિંગ 1 હોય એના સિવાયના તમામે તમામ મેમ્બર પણ 0 હોવા જોઈએ. ચલો, આ 1, તો આ કેવો થઈ જશે? 0. આ કેવો થઈ જશે? 0. બરાબર. 0 1 આ પણ કેવો થઈ જશે? 0. બરાબર. ચલો 0. તો જુઓ 3 લીડિંગ 1 હતા, તો 3 મેમ્બરની ઉપર નીચે જોઈ લો. આમાં બધા નીચે, આમાં જોઈ લો ઉપર અને નીચે, આમાં પણ ઉપર અને નીચે બધા કેવા થઈ ગયા? 0. તો લીડિંગ 1 જે રોમાં પ્રેઝન્ટ છે એ બધા કેવા હોવા જોઈએ? એ બધા હોવા જોઈએ 0. એને રિડ્યુસ રો ઇક્લન ફોર્મ કહેવાય. હવે હું તમારા સામે મેટ્રિક્સ મૂકતો જઈશ. એ તમારે મનોમન વિચારવાનું કે એ કયા ફોર્મમાં છે? રો ઇક્લન ફોર્મમાં છે, રિડ્યુસ રો ઇક્લન ફોર્મમાં છે, અને એનો રેન્ક કેટલો છે, એની અંદર લીડિંગ 1ની સંખ્યા કેટલી છે. બરાબર. તો હું મેટ્રિક્સ લખતો જાઉં, તમારે અહીંયા ક્વેશ્ચન પ્રેક્ટિસ પણ થઈ જશે. હવે આ PDF જે છે એ આપણે લોજિકલ સિવિલિયનની એપ જે છે એની અંદર આપણે અપલોડ કરી દઈશું. એટલે તમારે લખવામાં ટાઈમ ના બગડે, મોબાઈલમાંથી જોઈ લેશો. કારણ કે મેં એકદમ દેશી ભાષામાં ભણાવ્યું છે, તો તમારે કંઈ પણ જાતની તકલીફ પડશે નહીં. બીજી વસ્તુ, સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે આપણું ટેલિગ્રામની અંદર પણ એક ગ્રુપ છે, જેની અંદર અંદાજિત 2100 જેટલા મેમ્બર છે. યુટ્યુબની અંદર આપણા 2500+ મેમ્બર છે, જેની અંદર હું પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ માટે ગાઈડન્સ આપું છું. સ્પેશિયલી મારી માસ્ટરી છે ઇન્ટરવ્યૂ માટે, તો હું ઇન્ટરવ્યૂ માટે પર્સનલી સ્ટુડન્ટને ગાઈડ કરું છું. તો જે લોકો નવા છે એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોને પણ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે છે તો લાઇક અને કોમેન્ટ આપવાનું ભૂલતા નહીં. બરાબર. નેક્સ્ટ, હું જે ક્વેશ્ચન લખું છું એ ક્વેશ્ચન તમારે મને કહેવાનું છે કે રો ઇક્લન ફોર્મમાં છે, રિડ્યુસ રો ઇક્લન ફોર્મમાં છે કે કયા ફોર્મમાં છે. ચલો, ક્વેશ્ચન નંબર 1. 1 0 0 0 1 0 0 0 1. ચલો, હવે જ્યારે બી આપણે કોઈ પણ મેટ્રિક્સને કન્વર્ટ કરશું તો એ પહેલાં રો ઇક્લન ફોર્મમાં તો કન્વર્ટ થશે જ. બરાબર. રો ઇક્લન ફોર્મમાં તો કન્વર્ટ થશે જ. પછી આપણે એને રિડ્યુસ રો ઇક્લન ફોર્મમાં કન્વર્ટ કરીએ છીએ. તો આપણે તમારે ખાલી એટલું જ કહેવાનું છે કે રિડ્યુસ રો ઇક્લન ફોર્મ છે કે નહીં. ચલો, લીડિંગ 1 માર્ક કરી દો. લીડિંગ 1 સિવાયના દરેકે દરેક મેમ્બર કેવા છે? 0 છે. તો યસ, આ કેવું છે? રિડ્યુસ રો ઇક્લન ફોર્મ છે. ત્યારબાદ એનો રેન્ક શોધો. રેન્ક શોધો. એ રેન્ક કેટલો થશે? રેન્ક એટલે શું? નંબર ઓફ નોન ઝીરો રો. નંબર ઓફ નોન ઝીરો રો કેટલી છે આની અંદર? તો જુઓ, અહીંયા એક પણ રો 0 રો છે, એક પણ રો 0 રો છે, અહીંયા નથી, અહીંયા નથી. તો જેટલી પણ રો છે એ બધી નોન ઝીરો છે. તો આનો રેન્ક કેટલો થશે? 3 થશે. બરાબર. લીડિંગ 1 કેટલા થશે? લીડિંગ 1 કેટલા થશે? 3 થશે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. One 0 0 0 1 0 0 2 0. ચલો,
આ મેટ્રિક્સ કયા ફોર્મમાં છે? રો એકલન ફોર્મમાં છે. તો જોઈ લો, 1ની નીચે 0 0 છે, 0 પછી 1 છે, પણ 1ની નીચે શું નથી? 1ની નીચે 0 નથી, એટલે રો એકલન ફોર્મમાં નથી. હવે જે મેટ્રિક્સ રો એકલન ફોર્મમાં જ નથી એ રિડ્યુસ રો એકલન ફોર્મમાં હોઈ શકે? તો ના હોઈ શકે. હવે હું તમને એમ કહું કે તમારે રેન્ક ફાઇન્ડ કરવાનો છે આ જ મેટ્રિક્સનો, હું અલગથી રકમ ના લખવી પડે એટલા માટે ડાયરેક્ટ તમને આમાં કહું. તો રેન્ક એટલે શું? નંબર ઓફ નોન ઝીરો રો ઇન રો એકલન ફોર્મ. તો તમારે પહેલાં આને રો એકલન ફોર્મમાં કન્વર્ટ કરવો જ પડે. તો આ મેટ્રિક્સનું મારે રો એકલન ફોર્મ લખવું હોય તો શું થાય? ચલો, પહેલી રોમાં કોઈ પ્રોબ્લેમ નથી, બીજી રોમાં કોઈ પ્રોબ્લેમ નથી, મારે આને 0 કરવા પડે. તો શું કરીશું? રો 2ને મૂકીશ 3માં, કેટલાથી મલ્ટીપ્લાય કરવા પડશે? 1માંથી 0 લાવવા છે મારે, તો એ મારે મલ્ટીપ્લાય કરવા પડશે કેટલાથી? -2થી. બરાબર. ચલો, પહેલી બે રોમાં કંઈ જ નથી કરવાનું એટલે એને ફટાફટ લખું. બરાબર. ચલો, 0 -2થી મલ્ટીપ્લાય કરું તો આ થઈ જશે -2, નીચે 2 એટલે થઈ જશે 0, અને આ તો 0 હતા જ. ઓકે, ચલો તો જોઈ લો હવે શું થયું. હવે થઈ ગયું, જુઓ આની અંદર એક રો 0 આવી ગઈ. બરાબર. બાકીની બે નોન 0, એટલે એનો રેન્ક કેટલો થઈ જશે? રેન્ક થઈ જશે 2. હવે હું આ મેટ્રિક માટે પૂછું કે આ રો એકલન ફોર્મ છે? તો એ તો મેં કન્વર્ટ કર્યું જ છે હાલ, તો યસ છે. રિડ્યુસ રો એકલન ફોર્મ છે, તો લીડિંગ 1 સિવાયના ઉપર નીચે 0 છે, તો યસ રિડ્યુસ રો એકલન ફોર્મ પણ છે. ચલો, લીડિંગ 1ની સંખ્યા કીધી હોય તો તમને લીડિંગ 1ની સંખ્યા કીધી હોય તો કેટલી? 2. ઓકે. આ પીડીએફ હું ફરીથી કહું છું કે હું આપણી એપમાં અપલોડ કરી દઈશ, એટલે કોઈ લખવાનો ટાઈમ ના બગાડતા. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. એક 2 3 0 0 0 0 0 1. ચલો, આ રો એકલન ફોર્મ છે. ચલો, રો એકલન ફોર્મ છે કે નહીં એ તો પછીની વાત છે. કેમ? કારણ કે મેં તમને કીધું હતું કોઈપણ મેટ્રિક્સની અંદર જે પણ તમારી 0 રો છે એ ઓલવેઝ બોટમમાં હોવી જોઈએ. તો ચલો, આને પહેલાં બોટમમાં લખી દો. તો 1 2 3. બરાબર. હું ઇન્ટરચેન્જ કરું છું રો 2ને રો 3 સાથે. બરાબર. તો એ થઈ જશે 0 0 1, અને આ થઈ જશે 0 0 0. ચલો, હવે આટલી એક પ્રોસેસ કર્યા પછી પહેલાં ડાયરેક્ટ જો તમારે આને કહેવું હોય તો કે રો એકલન ફોર્મ છે તો કે નથી. કેમ? બીકોઝ 0 રો ઓલવેઝ ક્યાં હોવી જોઈએ? બોટમ ઓફ ધી મેટ્રિક્સમાં હોવી જોઈએ. હવે આ ફોર્મ મળી ગયું મને, તો આમાં છે રો એકલન ફોર્મ? જોઈ લો, તો રો એકલન ફોર્મ છે. કેમ? કે લીડિંગ 1ની નીચે 0 છે, 0 પછી 0 હોય તો ચાલે, આ 0 પછી 1 છે, એટલે આનો લીડિંગ 1 અહીંયા થઈ ગયો. હવે તમે મને એમ કહો આ રિડ્યુસ રો એકલન ફોર્મમાં છે? રિડ્યુસ રો એકલન ફોર્મમાં શું જોઈએ? કે જેટલા લીડિંગ 1 હોય એની ઉપર અથવા નીચે પણ શું હોવું જોઈએ? 0 હોવા જોઈએ, જે અહીંયા છે નહીં. હા, તમે કન્વર્ટ કરશો તો એ બની જશે. બરાબર. ચલો, નેક્સ્ટ. રેન્ક ઓફ ધી મેટ્રિક્સ. તો રો 0 રો કેટલી છે? અહીંયા એક રો જે છે 0 રો છે. ટોટલ રો કેટલી હતી? 1 2 અને 3. 1 2 અને 3. એમાંથી એક રો 0 રો છે, તો નોન 0 કેટલી થઈ? 2. તો આ મેટ્રિક્સનો રેન્ક કેટલો થઈ ગયો? 2. બરાબર. ચલો, નેક્સ્ટ. જો કે આટલા ઇનફ થઈ જશે. ચલો, એક 2x2 મેટ્રિક્સ માટેનો આપણે શોધી કાઢીએ, જે એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ બહુ છે. ક્વેશ્ચન: ફાઇન્ડ રેન્ક ઓફ મેટ્રિક્સ A is equal to 2 4 3 5. 2 4 3 5. ચલો, સૌથી પહેલાં અહીંયા કેટલા હોવા જોઈએ? 1 હોવા જોઈએ. તો એને મારે લાવવા માટે શું કરવું પડશે? તો રો 1ને 1/2થી મલ્ટીપ્લાય કરી દો. ચલો, 1/2થી મલ્ટીપ્લાય કરશો શું થશે? અહીંયા 1/2 આવી જશે, એટલે 2 × 1/2. બરાબર. એ થઈ જશે તમારા 1. પછી 4 × 1/2 એ થઈ જશે તમારા 2. તો આ થઈ જશે 1 2, આ થઈ જશે 3 5. ચલો, નેક્સ્ટ. હવે અહીંયા થઈ ગયા 3. તો રો 1ને આ 1ની નીચે 0 કરવાના છે, તો રો 1ને 2માં મૂકવાના છે. કેટલાથી મલ્ટીપ્લાય કરીને? -3થી મલ્ટીપ્લાય કરીને. ચલો, તો રો 1ને -3થી મલ્ટીપ્લાય કરો તો 1 અને -3 એટલે એ થઈ જશે તમારા -3,
મૂકીએ છીએ ક્યાં આગળ બીજામાં, બીજા છે તમારા 3 એટલે એ થઈ જશે 0, તો આ થઈ જશે તમારા 0. ચલો 2ને -3થી મલ્ટીપ્લાય કરો, 2ને -3થી મલ્ટીપ્લાય કરશો શું થઈ જશે -6, -6 નીચે છે +5 તો -6 + 5 દેટ ઇઝ -1. ચલો હવે આને તમારે કરવું પડે 1. જો તમે એક્ઝામમાં નહીં કરો તો એ ચાલશે, ખબર પડી જશે કે 0 નથી આવતો તો તમે અહીંયાથી ડાયરેક્ટ રેન્ક 2 છે એમ લખી શકો, પણ આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં જ લખું છું તમને સમજાવવા માટે. તો રો 2ને હું -1થી મલ્ટીપ્લાય કરી દઉં, બરાબર, તો આ થઈ જશે તમારો 1 2, આ થઈ જશે તમારા 0 1. ચલો આની અંદર નોન ઝીરો રો કેટલી છે, એક પણ નથી, તો બંને છે સોરી 0 રો કેટલી છે, 0 રો થશે તમારી 0, બંને છે નોન ઝીરો જ છે, તો આનો રેન્ક કેટલો થશે, આનો રેન્ક થશે તમારે 2, આને તમારે થશે રેન્ક કેટલો 2, બરાબર. ચલો એક હજુ તમને એક MCQ કરાવડાવી દઉં, એક મેટ્રિક્સ આપી દઉં તમને 1 2 3 4 0 1 0 2 0 0 0 અને 0 0 0 0 અને 0. ચલો આનો રેન્ક કેટલો થશે, આનો રેન્ક થશે 0 રો કેટલી છે 1 અને 2, ટોટલ રો કેટલી છે 4, તો 4 ટોટલ છે, 2 0 છે, તો નોન ઝીરો રો કેટલી, નોન ઝીરો રો 2, અને નોન ઝીરો રોને તો આપણે શું કહીએ છીએ, રેન્ક કહીએ છીએ. તો આ તમારો થઈ ગયો રેન્ક. તો ચલો આ વિડીયોમાંથી મેં તમને ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ શીખવાડી દીધો, રો ઇક્લન ફોર્મ, રિડ્યુસ રો ઇક્લન ફોર્મ, લીડિંગ 1 અને રેન્ક. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ રેન્ક રહે છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ રેન્ક રહે છે. કોઈ પણ એક્ઝામની અંદર રેન્કનો ક્વેશ્ચન જે છે એ પૂછાય જ છે. સો આ વિડીયો તમે જુઓ છો તમારા ફ્રેન્ડ સુધી પણ પહોંચાડો, બરાબર. વિડીયો સિરીઝ ચલાવું છું તો દરેક વિડીયો બધા સુધી મોકલો, તો જેથી અમને પણ થોડું કોન્ફિડન્સ મળે કે ના દરેક વિદ્યાર્થી બેનિફિટ લે છે. બાકી પછી તમારે ગમે ત્યાં ફીસ ભરવી છે અને પછી જોવું છે તો એનો પણ કોઈ ઇસ્યુ નથી, બરાબર. તો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર કર્યો રેન્ક, જે પણ તમને 1 કે 2 માર્ક્સ આપી જશે, બરાબર. કેટલા MCQ કઈ રીતે પૂછાઈ શકે એવા હતા એ બધું મેં તમને કહી દીધું, બરાબર. તમને 4 ઓપ્શન આપશે, એમાંથી કહેશે કે 4માંથી કયો રિડ્યુસ રો ઇક્લન ફોર્મ છે, કોનો રેન્ક 3 છે, કોનો રેન્ક 2 છે. ઘણી બધી રીતે MCQ બનાવવા એટલી રીતે બને છે, પણ મેં તમને બધી જ રીતે કહી દીધા છે. ઓકે, તો આ વિડીયોને તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો. વિડીયો ગમ્યો છે તો લાઇક કરજો, બરાબર. જો હા સિરીઝ સારી લાગે છે, હું તમને કહું છું કદાચ મેં સ્પીડમાં ભણાવું છું તો તમે થોડું ઓછી સ્પીડે જોજો. બીજી વસ્તુ સરાઉન્ડિંગ નોઇઝ બહુ છે આજે, તો કદાચ મારી બોલવામાં થોડી ગડબડ થઈ હોઈ શકે, તો તમે જોઈ લેજો. અચ્છા હા, ગઈકાલે એક છોકરાએ કોમેન્ટ કરી હતી કે સર આગળના વિડીયોની અંદર એક તમે કેલ્ક્યુલેશનની અંદર મિસ્ટેક કરી હતી ડિટર્મિનન્ટ માટે, તો આપણે જોઈ લઈએ શું હતી મિસ્ટેક. એ ભાઈની વાત સાચી હતી, પણ મેં કીધું એ પ્રમાણે સ્પીડમાં ભણાવવા જઈએ તો કોઈક વખત એવું થતું હોય છે. તો એને ત્રીજા મેમ્બરની અંદર ભૂલ કાઢી હતી આપણી. તો ત્રીજો મેમ્બર 1 છે, ત્રીજો મેમ્બર 1 છે, એના માટે જે મેટ્રિક્સ અવેલેબલ થાય છે આપણી પાસે 1 2 1 1, બરાબર. ત્રીજા મેમ્બરને +1 મૂકીએ અહીંયા, ઓકે, +1 બરાબર છે. પછી 1 2 1 1, તો આ શું થશે તમારે, આ બંનેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે 1 -2 દેટ ઇઝ -1 થશે, બરાબર. એટલે અહીંયા તમારે આવી જશે -1. આ જે અહીંયા 3 લખ્યો હતો ત્યાં થઈ જશે તમારો -1, બરાબર. જો ધ્યાનથી લેક્ચર જોયો હશે એને ખબર પડશે, બાકી બધાને હવામાં ગયો હશે. પણ મેઇન વસ્તુ એ છે કે તમને ખબર પડી જાય છે કે કોન્સેપ્ટ શું છે આ શોધવા પાછળનો. તો અહીંયા તમારે થશે 1, અહીંયા તમારે થશે 1 -2, બરાબર. તો આ તમારે થશે 1 -2, તો એ તમારે થશે -1. કોઈ બીજી પણ ભૂલ હોય તો કહેતા રહેજો, બરાબર. તો આ થઈ જશે તમારું -1, એટલે તમારો 9 - 7, તો એ થઈ જશે 2, બરાબર. હજુ મેં ફરીથી આખો દાખલો ચેક નથી કર્યો, પણ ક્યારે કેમ એવું થાય કે આ બધું આપણે બોર્ડમાં જો હું ભણાવતો હોય તો આવી તકલીફ ના થાય, પણ આ તો આપણી પાસે સ્ક્રીન છે એટલે અમુક મેમ્બર્સ જે છે આપણે ક્રોસ કરવામાં તમને સમજાવવામાં ઢંકાઈ ગયા તો પ્લસ માઇનસની ભૂલ થઈ શકે, બરાબર. પણ મેઇન વસ્તુ પહેલો મેમ્બર પ્લસ રાખજો, બીજો આ માઇનસ રાખજો, ત્રીજો પ્લસ રાખજો. પછી તમારે 2 × 2માં ખાલી ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું છે, એને જ તમારે ડિટર્મિનન્ટ કહેવાય, બરાબર. કોઈનો પણ ડિટર્મિનન્ટ જો 0 થઈ જાય છે તેને સિંગ્યુલર મેટ્રિક્સ, 0 નથી થતો તો એને નોન સિંગ્યુલર મેટ્રિક્સ. તો આ જે છે તમારો કેવો થશે, નોન સિંગ્યુલર મેટ્રિક્સ થશે,
આ તમારો નોન સિંગ્યુલર મેટ્રિક્સ થશે. ઓકે, તો આજનો વિડીયો આપણે આટલે સુધી રાખીએ છીએ. વાંચતા રહેજો, મહેનત કરતા રહેજો, તમારા મમ્મી પપ્પાના સપના પૂરા કરતા રહેજો. વિડીયોની અંદર કોમેન્ટ અવશ્ય કરજો. જો કોમેન્ટ આવશે તો જ આગળ વિડીયો ચાલશે, અધરવાઇઝ વિડીયો સ્ટોપ થઈ જશે. બરાબર, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.